ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા વિવિધ ડ્રાઈવર ફાયરમેન વગેરેની ભરતી માટે શારીરિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે સ્વિમિંગની પરીક્ષા નીલમબાગ સ્વિમિંગ પૂલ ખાતે યોજાઈ હતી। ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગમાં વિવિધ જગ્યા માટે 3 તબક્કામાં પરીક્ષાનું આયોજન કર્યું છે, જેમાં રસ્સા ખેંચ, સ્વિમિંગ વગેરે જેવી પરીક્ષાઓ લેવાનાર છે। કુલ 740 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે સ્વિમિંગ પૂલના તબક્કામાં 250 પૈકી 127 લોકોએ હાજરી આપી હતી। આમ પરીક્ષાઓ પૂર્ણ થયે ભરતી કરવામાં આવનાર છે। આજથી 3 દિવસ સુધી 10 વિદ્યાર્થીઓને 12 તારીખે ફાયર વિભાગની જુદા જુદા સર્વર કોડની ફિઝિકલ એક્ઝામ લેવામાં આવી રહી છે, જેમાં દિવસ દીઠ 3 સ્લોટમાં 9 થી 12, 12 થી 3 અને 3 થી 6માં વિવિધ ફિઝિકલ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે। આજની વાત કરું તો આજે ટોટલ 740 વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ઝામ લેવામાં આવી રહી છે, એમાંથી ફર્સ્ટ સ્લોટના 250 વિદ્યાર્થીઓમાંથી 127 વિદ્યાર્થીઓ 9 થી 12ના સ્લોટમાં હાજર હતા।